ગરમીના પ્રકોપથી વાહન ચાલકોને બચાવવા સુરતના રોડ પર લાગ્યા ગ્રીન મંડપ। ગુજરાત પર સૂરજદાદા કોપાયમાન થઈ ગયા છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે। માથાફાડ ગરમીના કારણે બપોરના સમયે રોડ સુમસામ ભાસી રહ્યા છે। ત્યારે સુરતના લોકોને ગરમીથી બચાવવા માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો છે। સુરતના લોકોને સિગ્નલ પર ઊભા રહેતી વખતે ગરમીથી રાહત મળે તે માટે આ રીતે ગ્રીન મંડપના શેડ બાંધવામાં આવ્યા છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતના શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ પર આ રીતે ગ્રીન મંડપ ઊભા કરાયા છે, જેથી જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મળે। પોલીસની આ પ્રકારની પહેલ લોકો વધાવી રહ્યા છે। આ તરફ કાળઝાળ ગરમીની સાથે બીમારીએ પણ પકડી છે રફતાર। હીટ સ્ટ્રોક આવવાની ઘટનાઓ વધી। કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું ટાળજો। હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે। વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીએ ભૂક્કા બોલાવતા લોકો બીમાર પડી રહ્યા છે। વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા છે। વડોદરાની હોસ્પિટલમાં 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે। અસહ્ય ગરમીથી હીટ સ્ટ્રોકના દર્દી વધ્યા। ઝાડા, ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। આ બાજુ આણંદના સોજિત્રામાં રોગચાળો વકર્યો। પાણીજન્ય રોગચાળો વકરતા અનેક લોકો બીમાર। ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો। 60 જેટલા દર્દીઓ આવ્યા ઝપેટમાં। હાલ 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ। આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી। ટેબ્લેટ અને ઓઆરએસનું કર્યું વિતરણ। કાળઝાળ ગરમીના કારણે પશુપાલકોને ફટકો, દૂધનું ઉત્પાદન ઘટ્યું। કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, તો પશુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંગ દજાડતી ગરમી ફક્ત જીવલેણ જ નહીં પરંતુ હવે આર્થિક ફટકો પણ મારી રહી છે। ગરમીના પ્રકોપના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું। પહેલા કરતા પશુઓના આવતા દૂધમાં ઘટાડો થતા પશુપાલકોને ફટકો પડ્યો છે। આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે। ગરમીની અસર લોકોને સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે। ગત 2 મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે। માર્ચ મહિનામાં 1 લાખ લીટર, એપ્રિલમાં 96,000 લીટર, તેની સામે ચાલુ મહિનામાં 70,000 લીટર જ દૂધ ઉત્પાદન થયું છે। પાળજ દૂધ ઉત્પાદક મંડળીએ માર્ચમાં 70 લાખ, એપ્રિલમાં 61 લાખ રૂપિયા અને મે માસમાં 43 લાખ રૂપિયાની ચૂકવણી સભાસદોને કરી છે। ધગધગતા ગુજરાતમાં બપોરે લોકો નીકળતા 2 વાર વિચારે ત્યારે બિલ્ડરો માનવતા ભૂલી ગયા છે। ગુજરાતમાં ગરમીએ માજા મૂકી છે। સૂર્યદેવતા 50 ડિગ્રીને પાર પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે। ત્યારે આ ગરમીમાં તંત્રએ બપોરના સમયે મજૂરોને કામકાજ ન કરવાની સૂચના આપી છે। રાજ્યભરના કેટલાક બિલ્ડરોએ આ માનવતાને નેવે મૂકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમો ભંગ થતા નજરે પડ્યા। બપોરે 1 થી 4 કલાક દરમિયાન કામદારો પાસે કામ ન કરાવવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડી છે। સિવિલ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહી છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા। તો રાજકોટમાં તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું। ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું છે। તો ગરમીને લઈને રાજ્યની જનતાને સીએમએ સૂચન કર્યું છે। જનતા જોગ સીએમએ ટ્વીટ કરીને સૂચનો આપ્યા છે। આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે। તડકામાં ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। મોરબી અને મહેસાણામાં ભુવાઓને ધૂણતા ધૂણતા આવ્યું મોત। ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો। વાગી રહી છે ડાક। લોકો માતાજીની ભક્તિમાં લીન છે। ભુવા પણ માઈ ભક્તિમાં લીન બની ધૂણી રહ્યા છે। લોકોનું ભવિષ્ય ભાગી રહ્યા છે, પણ અચાનક જ સોપો પડી ગયો। અચાનક જ સન્નાટો છવાઈ ગયો, કેમ કે લોકોના દાણા જોઈ રહ્યા હતા તે જ ભુવાનું ધૂણતા ધૂણતા મોત આવી ગયું। આ દ્રશ્યો છે મોરબીના વાઘપર ગામના। અહીંયા ધાર્મિક પ્રસંગમાં ભુવા પીઠાભાઈ મકવાણા ધૂણી રહ્યા હતા અને ત્યારે જ અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા। લોકો કંઈક સમજે તે પહેલા જ તેમના શ્વાસ થંભી જતા ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો। આ બાજુ મહેસાણાના જગુદણ ગામેથી પણ મોરબી જેવા જ દ્રશ્યો સામે આવ્યા। જગુદણ ગામે રમેણમાં એક ધાર્મિક પ્રસંગ ચાલતો હતો, જેમાં ઊંઝાના બ્રાહ્મણવાડા ગામના ભાવજી ગોવિંદરજી ધૂણી રહ્યા હતા। ત્યારે જ તેઓને એટેક આવતા તેઓ ઢળી પડ્યા। સ્ટેજ ઉપર લોકો ડરી ગયા હતા। ભુવાજીને તરત જ મહેસાણા સારવાર માટે ખસેડાતા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા। ધોરાજી અને ડાંગમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો આવ્યા સામે। લાખો રૂપિયાની કાર થઈ ખાક।
આકાશમાંથી રીતસરના અગનગોળાનો વરસાદ થઈ રહ્યો છે. આગ ઓગતી ગરમીમાં જનતા તો ત્રસ્ત છે. હવે કાળઝાળ ગરમીમાં વાહનોના આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે ધોરાજીના ખરાવાડ પ્લોટ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઈ. કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખો રૂપિયાની કાર ક્ષણવારમાં ખાખ થઈ ગઈ. ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આ બાજુ ડાંગના વઘઈ સાપુતારા માર્ગ પર એક કાર ભળભળ સળગી ઉઠી. સામગહન બારીપાડા ગામ વચ્ચે રાજ્ય ધોરી માર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારના ચાલકે કાર સમયસર ઊભી રાખી કારમાંથી ઉતરી જતા કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. મોડાસામાં ડીઝલ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા અફરાતફરી. આગના ખતરનાક દ્રશ્યો છે અરવલ્લીના મોડાસાના ટીંટોડમાં ટ્રકમાં ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. બે આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી. બોડી વર્કર્સની જગ્યાએ વેલ્ડિંગ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટથી આગ ફાટી નીકળી. આગ એટલી ભીષણ હતી કે બંને ટ્રક બળીને ભસ્મીભૂત થઈ ગયા. આગના કારણે અફરાતફરી મચી. વિસ્ફોટ પણ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા હતા. વિસ્ફોટના અવાજના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ બાજુ ગાંધીનગરમાં લોકોને નવજીવન આપતી એમ્બ્યુલન્સ જ સળગી ગઈ. સિવિલમાં 108 એમ્બ્યુલન્સમાં આગ લાગી. દર્દીને લઈને પહોંચેલી એમ્બ્યુલન્સમાં આગ લાગતા દોડધામ મચી. એમ્બ્યુલન્સમાં અચાનક જ ધુમાડા નીકળતા નાસભાગ મચી. એન્જિનના ભાગે સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. વડોદરામાં વીજ મીટરમાં આગ લાગતા આખી બિલ્ડિંગના લોકોના જીવ જોખમમાં મુકાયા. વડોદરાના ભાયલીમાં ફ્લેટ ધારકોની બેદરકારીના કારણે 40 થી 50 લોકોના જીવ જતા રહી ગયા. કેમ કે ભાયલીના હસમુખ વિલા ફ્લાઇટમાં શોર્ટ સર્કિટના કારણે વીજ મીટરમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભાગદોડ મચી ગઈ હતી. આગ ભીષણ બનતા ફ્લેટમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા. નીચે લાગેલા વીજ મીટરમાં લાગેલી આગ ધીમે ધીમે ઉપરના માળે પ્રસરતા લોકોએ જીવ બચાવવા માટે ભાગદોડ કરી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્રીજા માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું. તપાસમાં સામે આવ્યું કે આગના બનાવ દરમિયાન ફાયર સેફટીનું એક પણ સાધન ન મળ્યું. બિલ્ડિંગ માલિકે ફાયર એનઓસી પણ લીધી નથી. અમદાવાદમાં ગુંડાઓ બન્યા બેફામ. ધોળા દિવસે લૂંટ સાથે વેપારીનું અપહરણ. અમદાવાદ પોલીસ જોઈ લો આ દ્રશ્યો. આ યુપી બિહાર નહીં, આ દ્રશ્યો છે જેને તમે સુરક્ષિત શહેર અમદાવાદ કહો છો ત્યાંના. અમદાવાદમાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નિકોલમાં લુખ્ખાઓએ ધોળા દિવસે એક વ્યક્તિને લૂંટી લીધો અને અપહરણ પણ કરી લીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં એક વ્યક્તિ છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો છે. ત્યારે તેને 4 થી 5 લોકો આંતરી રોકે છે અને ટેમ્પામાંથી યુવાનને બળજબરીથી ઉતારે છે અને અન્ય લોકો પણ આવે છે. તેને બળજબરીથી અન્ય કારમાં ધમકાવી બેસાડી દે છે અને તેનું અપહરણ કરી નાસી જાય છે. આરોપીઓએ એક વ્યક્તિનું ઉત્તમનગરથી અપહરણ કરી ખોડિયારનગર 4 રસ્તા ઉતારી દીધા અને 1.5 લાખ રોકડ સહિત 3.5 લાખ રૂપિયાથી વધુની કિંમત લૂંટી લીધી. સીસીટીવી વાયરલ થયા. પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. ભરૂચમાં આધેડને બાળકી સાથે અડપલા કરવા ભારે પડ્યા. લોકોએ ચખાડ્યો મેથી પાક. ભરૂચમાં એક આધેડને બાળકી સાથે ગંદી હરકત કરવી ભારે પડી. ભરૂચમાં આધેડે બાળકી સાથે અડપલા કરતા જનતાએ બરાબરનો મેથી પાક ચખાડ્યો. ભરૂચ શહેરના એ ડિવિઝન વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરતા આધેડ બાળકી સાથે અડપલા કરતો રંગે હાથે પકડાઈ ગયો. શાકભાજી લેવા આવનારી બાળકીને જાહેરમાં અડપલા કરતા સ્થાનિકો જોઈ ગયા, જેથી આસપાસના સ્થાનિકો રોષે ભરાઈને આધેડને સબક શીખવ્યો. લોકોએ અડપલા કરતા શખ્સને પકડીને બરાબરનો માર્યો. લોકોના ટોળાએ આધેડ પર લાફાનો વરસાદ કર્યો. સાથે જ તે દરમિયાનગીરી કરવા વચ્ચે પડેલા યુવાનને પણ લોકોએ માર માર્યો. લગભગ અડધો કલાક સુધી હવસખોરને પકડીને મારતા આધેડ અધમૂવો થઈ ગયો. થોડીવાર માટે તો શાક માર્કેટ જંગની માર્કેટ બની ગઈ. લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. આધેડની કરતૂત સ્થાનિકો દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે કરતા એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વિકૃત માનસિકતા ધરાવનાર આધેડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના કડોદરામાં નેતાને જે કામ કરવાનું હતું તે કામ જનતાએ જ કરી દીધું. સુરત મહાનગરપાલિકાએ જનતાની સુવિધા માટે ટિકિટ બોક્સ તો મૂક્યું છે, પરંતુ તેનું ઉદ્ઘાટન કરવાનું ભૂલી જતા અંતે લોકોએ નેતાઓનું કામ કરી કાઢ્યું. સુરતના કડોદરામાં ઊભી રહેતી સિટી બસને લઈ